કયો તો માગ્યા વગર માય નો પીડશે એમ કે કીધું નહીં એટલે કહી દીધું. હા અમારા ઘરમાં એક નવું અમારે ફેમિલી મેમ્બર વચ્ચે. કઈ નહીં ચાલો તું ખા હું કામ ખાવ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધે? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે. તો અત્યારે વાગી ગયા છે 9:30, 10 વાગી ગયા છે. તો અત્યારે જો ધુમ્મસ જેવું છે, તડકો જ નથી નીકળતો. અને છોકરાઓ જો ખીહેર આવે છે એટલે પતંગ મળ્યા સગાવા. તો છોકરા સગાવા મળ્યા છે પતંગ. તો હું ટેરેસ ઉપર કપડાં સુકવવા માટે આવીને એટલે મેં કીધું આજનો વ્લોગ આપણે ટેરેસનો લઈશું એવું છે. તો ચાલો આપણે અત્યારે ફટાફટ કપડાં સૂકી નાખીને પાછા થોડી વારમાં મળવી. કારણ કે કપડાં સુકાઈ જાય ને, તડકો છે ખરો પણ આકરો તડકો રાખ નથી થતી એવું બધું છે. દેવાંશભાઈ નીચે રાડું નાખે છે હજી. જો કપડાં તો મેં મસ્ત મજાના સૂકવી દીધા છે. તો અહીંયા છે ને આપણે લસણ વાવ્યું છે મમ્મીએ, આખો ગાંઠિયો એક વાવ્યો જો. તો આમાંય લસણ છે તો હું પાણી પાઈ દઉં. કાંદો વાવ્યો છું મમ્મી પણ જરી કહેવામાં કેટલું વાવ્યું છે. આ 2-3 દિવસમાં ઉગી જશે એવું બધું છે. ચાલો કપડાં સુકવાઈ ગયા છે તો આપણે હવે નીચે જઈએ. અત્યારે જો ત્રોફા વાળા આવ્યા ને તો ત્રોફું લઈ લીધો. જો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો આજ બધા બેસી ગયા છે ને બાને છે ને ઉતાવળ બહુ. કા બા ઉતાવળ તો હોય ને પછી પડ્યું રહી છે. કા પછી તમારે થોડી ઉપર ઉંદરડા આવે પછી કેમ આવી ગયું તો ઉંદરડો? હમણાં પાછું મેક દેવાય આવ્યો હોય ને તો આવી જાય આવે તો અહીંયા બધાનું એકબીજાનો વાક કાઢે છે એવું હોય ને. મમ્મીને હવે લગભગ ફેર છે. મમ્મી કેમ છે, કેવું છે હવે? પેલા કરતા સારું છે ને? મમ્મીને થોડો થોડો ફેર પડતો જાય પણ ધીરે ધીરે ફેર પડશે. તો જો મને છે ને કસરું નાખવા મોકલીને બાએ બહુ વહીવટ કરી નાખ્યો. હાસુ બોલો બા જો હાસુ બોલી ગયા. અને આજ આપણે સરપ્રાઈઝ આપવાની કેમ લાગે આપણી વાહે તો આપણે પિંકુ પાસે જઈને સરપ્રાઈઝ પિંકુ આપશે સરપ્રાઈઝ. પિંકુ હાલ કહી દે બધાને કેને લેને અમાર પિંકુને છે ને મહિના છે અને એમાં છે ને 4થો મહિનો હાલે છે અત્યારે. હું કેવું બધાય કોંગ્રેચ્યુલેશન કહી દો ચાલો ફટાફટ. અને જેને નવા છે ને અમારી ચેનલમાં એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ને પિંકુ દવા પીવાની ભૂલી જાય છે ઈ તો કે હા એ નથી ભૂલી જાતી. મમ્મી ભાવીને તેની હું કઈ ગયો બપોરે સંભાળ દેજે રોજ એમ કેતો તો પીતી નથી રહી જાય હમણાં દૂધ નથી પીતી. બપોરે રહી જશે પી લેતી વાત. ગાયનું દૂધ એની હાટું સ્પેશિયલ આવે છે તો ગાયનું દૂધ જ પીતી. અડધો ગ્લાસ કાબા કારક ખાસી વાત છે. કાબા પી લેતી હોય તો કારક ઘુમાડવા દે, પાવડર નાખીને ઘુમાડવા દઈશ. એવું છે બા. હમણાં પંચમાસી હોતે ન આવશે. એમાં એવું છે અમારે નળંદા તો સગા નથી એટલે આપણે કેવું જોશે હવે પંચમાસી બાંધવા. આપણે પંચમાસી હમણાં આવશે પછી આપણે કઈક ઓલું શું કહેવાય ઈ નહીં હમણાં ગર્ભ સંસ્કાર કરાવવાનું છે ઈ આપણે કરાવવાનું છે. હવે આપણે બધી પ્રોસેસ કરશું. અને પિંકુ વાસે છે હું પિંકુ વાસશો હું તું કઈ સો ગર્ભયાત્રા હે ગર્ભયાત્રા મેં તું જે સોપડી નો ભાળી તું વાસશો ક્યારે? ઈ ઘડીક વાસે બપોર હોય છે ખાલી. તમે થોડો બાર રૂમમાં જો એને ગીતાજી દઈ દેજે 252 વૈષ્ણવ દઈ દેજે 84 વૈષ્ણવ દઈ દેજે. ઈ કેવી પૂરી કરે કોણ? હનુમાન ચાલીસા છે વાંચવાની એકવાર વાંચવાનું એ બધી વસ્તુ ઉચ્ચાર વાળી આવે. આ ગર્ભયાત્રા આપણે બુક લીધી ને એની આરે આવી એને વિચાર કરો એને ઘરે પડેલા પુસ્તક છે ને ઈ નથી એને વાંચવા ઓનલાઈન મંગાવેલા વાંચવા ઓનલાઈન એને મંગાવ્યું. ઈશે છે ને મમ્મી ઈશે હું વાંચ્યું તું 84 વૈષ્ણવનું ઓલું આ પુસ્તક વાંચ્યું તું. ભગવદ ગીતા હતી ને ભગવદ ગીતા અને બીજી કઈ ઓલી મોટી પુસ્તક કયું હતું 252 વૈષ્ણવ ઈ વાંચ્યું. દેવાંશ વખતે વાંચતી મિશ્રી વખતે વાંચેલું છે પણ દેવાંશ તો માં ઉતરું જ નથી. દેવાંશ બહુ ઉતરું હાવ નવરી હતી. એમાં એવું મારાથી કામ ન થતું ત્યારે કાંઈ
પિંકુ હેડ બહુ હારીશ મને એ ગીમું હેડ હારી હું તો તૂટી વળીને જ પડી રહેતી હું કેવું બા અને બા કેવું ખાય ખબર મને ઉલટી બહુ થતી બાપાએ ધાણ ડાળે હોય ને તો બા મને ઉલટી થાય ધાણ ડાળે નો આપતા આ બા કોઈ માગતી નહીં માગી હતી કઈ જાય સમજાય તો ખરું ને કે હાલો આને ઉલટી થાય છે થોડીક મોઢું સારું કરવા દેવું બા હામાં ખાતા હોય ને તો મને આપતા નહીં તો માગી મારથી રોવાઈ જાતું એટલું બા એવું કરતા પણ મને રાડાલ નો ખોય કા બા ક્યારેક જરીક તો દેવાય ને શક્તિ પાછા આમ કરે બા શક્તિ કઈ મને ન આપતા વિચાર કરો આદમીના માવાનું બંધાણ હોય એ કરતા વધુ દાણા દાળનું બંધાણ છે પાછા આમ કરે પાછા ખવાય કા બા મને એમ કે છે બાને હાવ ધાણા ખાવા ના પાડી છે પણ તોય બા ધાણા દાળ ખાય છે મને જરીક દેવાની થાતી ને તોય બા મને ન આપતા હવે આપશું બા બા હું તમને બધું આપું એ છું ને કયો તો માગ્યા વગર માય નો પીડશે માય ન કે બા ઓલો રોજ એમ કે એક દી દાણા દાળી આ રોય બીજી જો મે બીજી ક્યાં તાર માસી આસે ખાઈ ખાન તો કાઈ નહીં બીજી જોઈ કે એવું છે. હાલો હવે આપણે જ આવી આપણે રોજ એમ કહેતા ને સરપ્રાઈઝ બસ આજ સરપ્રાઈઝ હતી એવું બધું છે કેમ કે હવે કોકને પછી ખબર પડતી જાય કોક એમ કહે કે કીધું નહીં એટલે કહી દીધું હા અમારા ઘરમાં એક નવું અમારે ફેમિલી મેમ્બર વચ્ચે હવે જોવી બેબી કે બાબો તમે ફટાફટ કોમેન્ટ કરી દેજો બા શું આવશે બા હે ઈ કઈ ખબર જેવી ભગવાનની ઈચ્છા કા બા બસ પિંકુ તાર શું જોવે છે જે આવે હે જે આવે જો પેલા છોકરી તારા છોકરી જતી હતી ને ભાવલાના બહુ હતો ને છોકરીનો કેવું કર્યું તાર ભાઈને શું કીધું તું છોકરી જઈશ મારે એમ નહીં મમ્મી ભાવિનને છોકરી અમારા ઘરે છોકરી નાની થઈ ને મિશ્રી તે ભાવિનને ફોન કર્યો છોકરો નથી પેંડા વેંડા કાંઈ વેસવાનું થતું જ નથી કોઈને કાંઈ નથી દેવાનું થતું કેમ કે ભાવિને પેલી છોકરી જોતી હતી કામી છોકરી કીધું ને છોકરી આવી લક્ષ્મી ત્યાં તો થોડો હારી. થોડો આવ્યો આપણે છોકરી જોઈતી છે પેલા ચાલો હવે જોવી જેવી ભગવાનની ઈચ્છા આવે તો આમાં તો એવું છે નહીં આવે પહેલી ડિલિવરી છોકરી છે ને તો બીજી ડિલિવરી કરે જ ખરી ભાઈ હા એ વાત સાચી છે એટલે એ છોકરી હારી પેલા છોકરી એક તો જોઈએ અમારે નથી ને એમને ખબર છે બહુ માગવા જાય પડે ઈ કણે એક છોકરી અત્યારે તો આપણે નહીં માગવા જઈએ પડે યાર શ્રીમતમાં એક માગવી પડે કોઈના કેવી રીતે કોઈના હા, મન દુઃખ થાય કાંઈ નહીં ચાલો આ વાતું તો આપણે પતવાની જ નથી તો પંચમાસીનું ટાણું આવશે ત્યાં તમને બધાને ખબર પડી જાય પંચમાસી અમારે કેવી ડેકોરેશન હજી કરવાનું છે હજી નક્કી નથી કર્યું અમે કેવું કરશું અને મમ્મી બે હતા જ હોય પંચમાસી કે વચ્ચે હોય મને ભૂલાઈ ગયું છે 5 મહિનામાં ગમે ત્યારે હોય ને હા તે કાંઈ નહીં આપણે બધી લેતા બાતો ઉતરતા હા એવી રીતના તો આપણે બધું પ્લાન કરશું ત્યારે તમને બધાને કહેશું તો ચાલો આપણે આપણું કામ મળીએ તૈયાર કરવા કારણ કે બહુ લેટ થઈ ગયું છે અને વાગી ગયા છે 12 શૂઝ લઈ આવ્યા દેવાશ કેવા આ તને ગમે છે હે અને મમ્મી તો આમ જો તૈયાર થઈ જાય ટીકડે ટી ટીકડે મીસુડી ને જો આ લીધું મૂક્યું જ નહીં લેવું એટલે લેવું તો અત્યારે જો અમે છે ને બહાર ગયા હતા ને હું દેવાંશના શૂઝ ને એવું લેવા ગઈ હતી તો આવી ગઈ ઘરે બધાને બતાડ્યા મસ્ત લાગ્યા તો ચાલો હવે બા અમે બેહવા જઈશ મારા માસીને ઘરે હા જાઓ ઓકે તો ચાલો હવે આપણે નીકળવી બેસવા જવું છે તો જઈએ ને તો છે ને આપણે અત્યારે જો આપણે મારા માસીને ઘર બેસવા ગયા હતા ને તો આવી ગયા ને ઘરે તો અત્યારે જમવા જવાનું હતું ને તો અત્યારેથી આપણા મહેમાન આવી ગયા છે અમદાવાદથી અમારા અંકિતભાઈ ઘરના છે હે કૃપા વાતુડી બહુ છે બહુ વાતુડી વાલો હા મળતી જ નથી હા આ છેલ્લો કે છે શ્રીમતમાં લાવવાની છે ને આપણે પછી અંકિત ના પડતો પછી આપણે કાંઈ રોકી અંકિત હું ના પાડતો તો લે કા આપણે એનું નથી માનવાનું પછી ન્યાસન જે કરી તું હા સાચી વાત છે સારું છે ને તને એમ નહીં હે? પછી ગયો હગાઈ પછી તો ફોન હાવ ઓછો થઈ ગયો છે પણ તું ન્યા જા પછી વળી એકાદી વખત તો ફોન આવે છે કરે છે હો. એમાં તમારે કેવું જ ન પડે છે હગાઈ પછી તો ફોનનો જબરદસ્ત થઈ ગયો છે. હા નકર આવતો એમ ને આનો આવી જાય હો ફોન અમારો આવી જાય કુપાનો તો શું હાલે તમારે અમદાવાદમાં શાંતિ એમ હવે નહીં. જાવું જ છે તો લોકો અહીંથી અમદાવાદ જાય આ અમદાવાદથી ખરીદી કરવા આવ્યા છે સ્પેશિયલ એને જવું છે ક્યાં જવાનું છે આપણે કેનેડા જવું જો મેડમ ને કેનેડા વહી જાય છે એના હસબન્ડ કેનેડા છે એમાં એવું છે અહીંયા માંદા બહુ પડે ને માણસો ન્યા હાસુડ પ્રદૂષણ જ નથી એટલે કોઈ માંદું જ નથી પડતું. એટલે એને ઈ કે મારે ત્યાં જવું છે અને શ્વેતા દીદી પણ આવી ગયા છે કેમ છે શ્વેતા
હારું ને તો હારું તું ખરીદી કરવા સડી ગઈ છો પડીને હાર આવી ગઈ જો અત્યારે જો એને કેનેડા જવું છે ને તો એની ખરીદી શોપિંગ કરવા બધી અહીંયા કારણ કે સાડી ને એવું લેવું હતું ને તો અહીંયા સુરતમાં મસ્ત સાડી મળે ને તો સાડી લેવાની એવું બધું એની બેનો ને બધા આવ્યા છે ઓય તમારી બેનો લઈને આવજો અમારા ઘરે ઓકે કેજો પાછા અમારા જે વાત પૂછશે અમારા હમણાં છે ને જમવા જાવ 7 વાગવા આવ્યા છે હજી જમવા નથી ગયા હો જવાનું તમને બધાને નજીક મળવાનું છે ઘરે મહેમાન આવી ગયા ને તો થોડુંક થઈ ગયું લેટ થઈ ગયું ને તો એ કે હવે તું પકડતા આવી તો મેં કીધું ચાલો અત્યારે તો લેવા જ પડશે ને તો મને શું દાબેલી થોડું શેકવા બિહાર દીધીશ હું રીના માસી થઈ બસ જો રીના માસી પટ્ટી કાઢવાની પકોડા હે ના પકોડા ક્યાં વડાપાવ હાટું અહીંયા જો અવનિકા બેન ને પિંકુ ની લે હમણાં તો બહુ ઉતાવળા થતા હતા હવે ઓલ્ડ થઈ ગયું ઘડી કહું હાલો અય ધીમો કરો આ ખાણી પીણી નું હશે ને બધું એડજસ્ટ વિખાઈ જાય થોડો પછી સેટિંગ આવતો થોડીક વાર લાગશે એટલે સહન કરી લેજો અમને કાંઈ નહીં ચાલો હવે આપણે છે ને કરી દઈએ બધા જમવા ઘણા ખરા જેન્ટ્સ બેસી ગયા છે આપણે વાર છે જમાડી આવો જેન્ટ્સ જમી લે વડાપાવ ને દાબેલી શેકીને છે ને હું થાકી ગઈ ને એટલે હું થાકી ગઈ ને તો હજી હું તો બાપા 2 વાગે નગરા બહુ શેકાવતા હતા મારા પાસે દાબેલી ને એવું તો હું તો મેં કીધું હજી છે ને બેઠો ત્યાં બેસી જાઉં દાબેલી શેકવી નહીં એટલે હું કેવું હશે તમારે એ પૂછો દીનામાં શેકી બધા જેન્ટ્સ ખાઈ લીધું પછી તમે બધા ખાઈ લીધું હમણાં જો બાયું બેસે ને ત્યારે હું શેકવાની આ બધા છે ને ખોટું બોલે થોડું થોડું તો કાંઈ ખાસું બોલો એ લાવ હું શેકતી હતી તમને બધાને બતાવ્યું હતું ને મેં એ બધા થોડાક સમજી જાવ હું જ ભાવે મામા વડાપાવ અરે એટલી બધી છે નહીં વૈશાલી જેવો વડાપાવ બનાવવાનો એને પરસે ઓળી ગયો તો વડાપાવ કર્યો તે આમ જો પંખો કદો ઘડી કેમ છે મામા બસ સારું પટ્ટી બહુ મસ્ત સરસ મેં બનાવી ઠીક મેં હું આવીને ત્યાં બની ગઈ હતી મેં બનાવી ને આ મામા મામા એક મારી બાજુ રે આ કોઈ મારી બાજુ નથી બોલતું ડિસ્કાઉન્ટ મામા પછી આપણે સમજી લેવું એ હું મારા મામા સમજી લઉં તમારે ટેન્શન નથી લેવું તો આ બધા જો જમવા બે ગયા છે ને બધા વાટે છે તો ચાલો જમી લો હજી કેવું લાગ્યું જમવાનું તમને એક નંબર છે મને કેમ લાગશે ભાવશે મને વડાપાવ ભાવતું નથી એટલે એવું છે કાંઈ નહીં સારું ચાલો હું ખાઈ લઈશ કે મને ભાવતું નથી સાચી વાત છે પણ હજી નથી ખાતી તો શું કરવાનું હે નથી ખાતી તો શું કરવાનું ખાવાનું હોય એવું હોય સરસ કાંઈ નહીં ચાલો તું ખા હું કામ ખાવ જો હવે જમવા ગયા હતા ને અત્યારે છે ને પછી જમીન સીધા જ અમે વહી ગયા હતા મારા ભાઈની ને એની ઘરે બેસવા માટે બેસીને જો અત્યારે આવી ગયા છે પાછા ઘરે તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા હું ખાઉં છું ત્યાં આંબલિયો મને આંબલિયો ખાવાનું મન થયું હતું એટલે ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ રાધા ગુડ નાઇટ બાય બાય